નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ CET ને લઈને આજનો વિડીયો છે, જેમાં મેં ટૂંકમાં તમામ માહિતી છે એ કોમન એન્ટ્રન્સ ટેસ્ટને લઈને છે તે આપી દીધી છે। તો વિડીયો પૂરો જોજો, જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। આ પરીક્ષા યોજવાની છે એટલે 31 માર્ચ એટલે 2024 92 દિવસ મળશે, એટલે 91 દિવસ મળશે। 92 એટલે 31 માર્ચના રોજ તો પરીક્ષા છે। ગયા વખતે શરૂ કરેલા કોમન એન્ટ્રન્સ એક્ઝામ 7/6/23 રોજ સરકારે ઠરાવ કરીને 1 થી 5માં જે સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં જે અભ્યાસ કરેલો હોય। મિત્રો, તમારી સામે CET ને લઈને જે માહિતી છે તે આવી રહ્યા છે કે જેની શરૂઆત થાય છે કે કોમન પ્રવેશ પરીક્ષાનું સચોટ માર્ગદર્શન તમને અહીંયા મળી રહેશે, જેમાં પરીક્ષાનું નામ છે તે કોમન પ્રવેશ પરીક્ષા, ટૂંકમાં તેને CET કહેવામાં આવે છે। જેની લાયકાત છે તો કે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ 1 થી 5નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ માટે, અને એમાં બીજી લાયકાત છે કે સ્વનિર્ભર એટલે કે ખાનગી શાળાઓમાં ધોરણ 5નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને ફક્ત રક્ષા શક્તિ સ્કૂલ અને તાલુકાની મોડેલ સ્કૂલમાં કુલ બેઠકના 25%ની મર્યાદામાં CET પરીક્ષાના મેરિટના આધારે પ્રવેશ આપવામાં આવશે। અરજી કરવાની વેબસાઇટ આવી છે www.sebexam.org પર ઓનલાઈન અરજી કરવાની રહેશે। અરજી કરવાનો સમયગાળો આપ્યો છે અંદાજિત જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી મહિનો, એટલે કે અત્યારનો મહિનો। પરીક્ષાની તારીખ છે 31/3/2024। પરીક્ષાની ફી છે નિઃશુલ્ક એટલે કે ફ્રી છે એક્ઝામ। પરીક્ષાનું માધ્યમ છે ગુજરાતી અથવા અંગ્રેજી, જે તે વિદ્યાર્થીઓ અરજી દરમિયાન પસંદ કરવાનું રહેશે। પરીક્ષાનું માળખું 120 ગુણના બહુવિકલ્પવાળા પ્રશ્નો રહેશે। પરીક્ષાનો સમય 120 પ્રશ્નો માટે 150 મિનિટ એટલે કે અઢી કલાક રહેશે। હવેનો ઢાંચો અને ગુણભાર જોઈ લઈએ તો કસોટીનો પ્રકાર છે, ત્યારબાદ પ્રશ્નો છે અને ગુણ છે, અને સાથે સમય આપવામાં આવેલો છે। તો કસોટીનો પ્રકાર, પેલું બૌદ્ધિક યોગ્યતા કસોટી MAT, જેના પ્રશ્નો હશે 30 અને ગુણ હશે 30। ત્યારબાદ શૈક્ષણિક યોગ્યતા કસોટી SAT, 90 પ્રશ્નો હશે અને 90 ગુણ હશે। ત્યારબાદ ગણિતના 30 પ્રશ્નો અને 30 ગુણ। પર્યાવરણ સામાન્ય જ્ઞાન 20 પ્રશ્નો 20 ગુણ। ગુજરાતીના 20 પ્રશ્નો 20 ગુણ। અંગ્રેજીના 10 પ્રશ્ન 10 ગુણ અને હિન્દીના 10 પ્રશ્ન 10 ગુણ। આનો સમય છે, સળંગ સમય છે 150 મિનિટ એટલે કે અઢી કલાક। નોંધ, વિભાગ 2માં SATનો અભ્યાસક્રમ ફક્ત ધોરણ 5નો રહેશે। તેજસ્વી વિદ્યાર્થીઓની પસંદગીની સંખ્યા અને સ્કોલરશિપ મળવાપાત્ર ધોરણ છે તે ધોરણ 6 થી 12 સુધીના અભ્યાસ માટે રહેશે। મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ રકમનું માળખું આપવામાં આવેલું છે, જેમાં પસંદ કરેલ શાળાનો પ્રકાર આપવામાં આવેલો છે। સરકારી અથવા અનુદાનિત શાળા, જેની વાર્ષિક અને કુલ રકમ આપેલી છે। સ્વનિર્ભર ખાનગી શાળા, જેમની વાર્ષિક અને કુલ રકમ આપેલી છે। તે તમામ જે માહિતી છે તેનું કોષ્ટક તમે અહીંયા જોઈ શકો છો। તો મિત્રો, આ હતું કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એક્ઝામની સચોટ માહિતી। વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો। વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને તમને આવા નવા અપડેટ્સ મળતા રહે દરરોજ। થેન્ક યુ વેરી મચ। જય શ્રી કૃષ્ણ।